જેના નામ માત્રથી ખનીજ માફિયાઓ, આવારા તત્વો, અસામાજિક તત્વો વટાણા વેરી નાખે છે, એનું નામ એચ.ટી. મકવાણા, નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા, કે જેઓ દિવસે તો ઓફિસમાં કામ કરે છે અને રાત્રે આવી રીતે મેદાનમાં ઉતરી જાય છે. ચોટીલાની તળેટીમાં જે રીતે ગેરકાયદેસર બાંધકામો થયા હતા, ત્યાં ડિમોલેશન કરી અને 3 રાતના ઉજાગરા હોવા છતાં તેઓએ આરામ ન કર્યો. તેઓ દિવસે ઓફિસમાં કામ કરતા જોવા મળ્યા અને રાત્રે આવી રીતે એવી જગ્યાએ ચોકીપેરો કરતા જોવા મળ્યા કે જ્યાં દિવસે જવા માટે પણ લોકો વિચાર કરે, ત્યાં તેઓ રાત્રિના અંધકારમાં આવી ઠંડીમાં ચોકી કરતા જોવા મળ્યા હતા. આમ વડાપ્રધાન શ્રીનું સૂત્ર છે કે મેં ભી ચોકીદાર હું, એ વાતને ભલીભાંતિ ચરિતાર્થ કરી રહ્યા છે ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા, કે જેઓએ ઉત્તરાયણના દિવસે રજાની મોજ માણવાને બદલે તેઓ જામવાડીમાં, જે તાલુકા થાનગઢની અંદર આવે છે, ત્યાં રાત્રિ દરમિયાન ચોકી કરી. અહીં મહેસૂલી ચોકી ઊભી કરવામાં આવી છે અને ખનીજ માફિયાઓ રજાના દિવસની રાહ જોતા હોય છે કે રજાનો દિવસ આવે અને તેઓ તેમના ઈરાદામાં સફળ થાય, તે માટે તેઓ આવી રીતે રજાની રાહ જોતા હોય છે. પણ તેમને કલ્પના નહોતી કે રાત્રિના અંધકારમાં પણ નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા ત્યાં ચોકી ફેરો કરતા જોવા મળશે. આ નિષ્ઠા છે આ સરકારી કર્મચારીની. આપણે ત્યાં મોટા ભાગે સરકારી બાબુઓ રજાના દિવસે તો આરામ કરતા હોય છે, આડા દિવસે પણ આરામ જ કરતા હોય છે. પણ કેટલાક આવા કર્મનિષ્ઠ અધિકારીઓ હોય છે કે જેના કારણે આજે સરકારી બાબુઓની ઈમાનદારીની મિસાલ આપી શકાય. ત્યારે અનેક ભૂમાફિયાઓ, ખનીજ માફિયાઓ, રેતીચોરો આ અધિકારીની બદલી થઈ જાય તે માટે ધમપછાડા કરે છે ને કેટલાકે તો માનતા પણ રાખી લીધી છે. પણ કોઈપણ પ્રકારના આવેશમાં આવ્યા વિના પોતાની કર્તવ્ય નિષ્ઠતાથી કામ કરતા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા તેમના ઈમાનદારીના કાંટાળા પથ પર આગળ વધી જ રહ્યા છે.